તમે બોલો. આ બાજુ સ્ટીકર વાળું પાછળ આ ઉપર પડ્યું અહીંયા સર્વ પરમાત્માને જ સર્વ હું અલગ એ મને બદલ દીધા હવે જગ્યા તો સર્વ પરમાત્માને જય. સર્વ પરમાત્માને જય. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। सर्व परमात्मा ने जय प्रभु। सर्व परमात्मा ने जय प्रभु। सर्व परमात्मा ने जय प्रभु। व्यास पूर्णिमा આપણે પહેલેથી વ્યાસ પૂર્ણિમા જ કરીએ ઉજવીએ. વર્ષો પહેલાં નૈમિષારણ્ય ગયા હતા એટલે ત્યાં વ્યાસ મુનિએ 88,000 ઋષિઓ વચ્ચે જ્ઞાન સત્ર યોજ્યું હતું. ત્યાં વ્યાસવડ છે, તપોભૂમિ છે પ્રાચીન, અને વ્યાસવડ ઉપર બોર્ડ માર્યું છે એકદમ કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા. અને વ્યાસવડ ઉપર લખ્યું અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા છે. એટલે એકચ્યુઅલી વ્યાસ મુનિની જન્મતિથિ છે. જેમ કારતક સુદ પૂર્ણિમા છે એ નાનક જન્મતિથિ જન્મ તારીખ જન્મતિથિ. માગસર સુદ પૂર્ણિમા છે એ દત્તાત્રેયની જન્મતિથિ. અને ફાગણ સુદ પૂર્ણિમા છે પૂર્ણિમા ચૈત્ર મહાપ્રભુની છે. ચૈત્ર સુદ પૂર્ણિમા છે હનુમાન જયંતિ. વૈશાખ સુદ પૂર્ણિમા છે બુદ્ધ જયંતિ. અને જેઠ સુદ પૂર્ણિમા છે કબીર જયંતિ. એ રીતે વ્યાસ સુદ પૂર્ણિમા છે, અષાઢ સુદ પૂર્ણિમા છે એ વ્યાસ જયંતિ. એટલે આજે વ્યાસ જયંતિ એટલે આપણે કાયમ વ્યાસ જયંતિ ઉજવીએ. અને જે પરમાત્મા પોતે આ બધું છે રહેલા છે, પરમાત્મા પોતે જ આ બધું રહ્યા છે. જે બધું અનુભવાય છે, દેખાય છે, જણાય છે, અનુભવાય છે, એ સૌનું પરમાત્મા. પરમાત્મા શબ્દ તો પ્રચલિત છે. પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર આ શબ્દ તો બધા જાણે છે. પરમ પિતા, પરમ માતા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવતો. પરમાત્મા માતા છે, પિતા છે, અને બંધુ છે, સખા છે, દ્રવ્ય છે, વિદ્યા છે, દ્રવ્ય છે, સર્વ. ત્વમેવ સર્વમ મમ દેવ. પરમાત્મા સર્વસ્વ. જેમ બાળક જન્મે એટલે એને મા બાપ સર્વસ્વ, તે રીતે આ પરમાત્મા પોતે આ બધું રૂપ ધર્યું છે. જેવી રીતે મહાસાગર પોતે અનંત મોજાનું રૂપ ધરે છે. તરંગો કયો, લહર કયો, વેવ્સ. મહાસાગર પોતે જ અનંત તરંગો રૂપે છે એટલે મહાસાગર છે. એટલે પરમાત્મા મહાસાગર અનંત.
ચૈતન્ય પ્રકાશ, સત ચિત આનંદ. તો એ પરમાત્મા મહાસાગર પોતે જ આ આનંદ તરંગરૂપ ધર્યું છે. જે બધું દેખાય છે એ આનંદ પરમાત્મા મહાસાગર છે. અને એ પોતે જ આ બધું જે તમને દેખાય છે, જણાય છે, અનુભવાય છે, તરંગો છે. પણ એ તરંગો કોણ છે? અનંત પરમાત્મા મહાસાગર. મહાસાગર તરંગો છે અને તરંગો જ મહાસાગર એક જ. એટલે એનો અર્થ એમ કે પરમાત્મા જ આ સર્વ રહેલા છે. જે મહાસાગર જ આ સર્વ રહેલો છે એવી રીતે બધા તરંગો આપણને દેખાય છે, પણ એ મહાસાગર જ આ સર્વ રહેલો છે. પછી તરંગો જોતા નથી, કોઈ બીજા નથી, એમાં મહાસાગર. એમ પરમાત્મા જ આ સર્વ રહેલા છે. એટલે આ સર્વ જુદા નથી, બીજા નથી. સર્વ એટલે તમને જે દેખાય છે, જે જણાય છે, જે અનુભવાય છે, એ જુદા બીજા નથી. એ અનંત પરમાત્મા મહાસાગર. બધું રૂપ ધરી એમાં પોતે પ્રકાશ્યા જે રૂપમાં, એવા વ્યાસ છે. બધું રૂપ તો પરમાત્મા જ છે, એક જ સ્વરૂપ છે. જેમ અનંત તરંગો છે પણ બધાનું એક જ સ્વરૂપ છે. અનંત મહાસાગર એક જ રૂપ છે, એક જ સ્વરૂપ. એટલે આમ તો બધું એક જ પરમાત્મા સ્વરૂપ છે, અનંત અને પૂર્ણ સમાન એક રૂપ, કોઈ ભેદ નથી. મહાસાગરમાં જેમ કોઈ ભેદ નથી, બધું એક જ જળ છે. એમ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરમાં કોઈ ભેદ નથી, બધું એક જ ચૈતન્ય પ્રકાશ. એટલે જે પોતામાં, બધામાં અને પોતામાં, જે રીતે બધા તરંગોમાં જે જળને અનુભવે, જળ છે ને પાણી, મોટર, તો એ અનંત મહાસાગરને અનુભવે. જેમ આ બધા તરંગોમાં જે ચૈતન્ય પ્રકાશને અનુભવે છે, એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરને અનુભવે છે. આપણે કેવી રીતે, આપણને તો આ તરંગપણામાં આવી ગયા, આપણને તો તરંગ અનુભવાય છે, તરંગ દેખાય છે. પણ તરંગની અંદર તો જળ છે ને, જળ તો મહાસાગર છે. એટલે આપણને આ બધા તરંગો દેખાય, પણ એ બધાની અંદર તો ચૈતન્ય પ્રકાશ છે. ચૈતન્ય પ્રકાશ તો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર. એટલે પરમાત્માનું દર્શન તો સીધું જ છે, કારણ કે પોતે જ છે અને બધું રૂપે પોતે છે, સ્વરૂપે પોતે છે. બીજું તો કોઈ છે નહીં, બીજું તો કોઈ થતું નથી. તો આપણે એમ થાય કે આપણે તરંગપણમાં આવી ગયા ને, હવે આપણે કેવી રીતે મહાસાગર ઓળખવું? તો જેમ તરંગમાં જેમ જળ ઓળખાય છે, એટલે એ રીતે મહાસાગર ઓળખાય. એમાં બધા તરંગો છે, એમાં ચૈતન્ય પ્રકાશ ઓળખાય છે, એટલે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર ઓળખાય છે. એટલે જે તરંગોમાં પરમાત્મા પોતે જ બધા તરંગરૂપ થયા છે, બધું પોતે જ છે. પરમાત્મા પોતે છે, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. મહાસાગરમાં મહાસાગર પોતામાં પોતે, એમ પરમાત્મા મહાસાગર પોતામાં પોતે. પરમાત્મા શબ્દ પણ તરંગોમાં પણ પ્રચલિત છે. એટલે તરંગ રૂપે એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પરમાત્મા શક્તિ રૂપે થયા છે, પછી શ્રુતિ રૂપે થયા છે, પછી સ્થિતિ રૂપે થયા છે, પછી લય રૂપે થયા છે, નામ રૂપે થયા છે, રૂપ રૂપે થયા છે, પ્રકૃતિ રૂપે થયા છે, પ્રાણ રૂપે થયા છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપે થયા છે, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય રૂપે થયા છે, દેહ રૂપે થયા છે, જીવ જગત રૂપે થયા છે, દ્રષ્ટા દ્રશ્ય રૂપે થયા છે. બધું રૂપેનું સુખ રૂપે થયા છે, દુઃખ રૂપે થયા છે, સંયોગ રૂપે થયા છે, વિયોગ રૂપે થયા છે, જન્મ રૂપે થયા છે, મૃત્યુ રૂપે થયા છે, જ્ઞાન રૂપે થયા છે, અજ્ઞાન રૂપે થયા છે, બંધ રૂપે થયા છે, મોક્ષ રૂપે થયા છે. બધું પોતે. મહાસાગર પોતામાં બધું પોતે જ છે. અનંત ચક્રી રૂપે થાય છે, અનંત તરંગ રૂપે થાય છે, અનંત ફીણ રૂપે થાય છે, અનંત બુદ્ધ રૂપે થાય છે. પણ તો મહાસાગર એમાં અનંત ઈશ્વર રૂપે થાય છે, અનંત શક્તિ રૂપે થાય છે, અનંત જીવ રૂપે થાય છે, અનંત જીવ રૂપ જગત રૂપે થાય, પણ એ પોતે જ છે. આ બધું મહાસાગર. ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, ચિદાકાશ કયો, ગોળ કયો, બધું ભગવાન જ છે, પ્રભુ જ છે, બધું ઈશ્વર જ છે, બધું ભગવાન જ છે, પ્રભુ બધું આત્મા જ છે, બધું બ્રહ્મ જ છે. અને પછી જે લોકો જે પરમાત્મા પોતે તરંગ થઈ અને એમાં પોતે પ્રકાશ્યો, એ આ વ્યાસ. વ્યાસ એક તરંગ છે,
પરમાત્માએ ધારણ કરેલો તરંગ, આ બધા આનંદ તરંગો એક જ પરમાત્મા મહાસાગરે ધારણ કરેલા. જુદું જુદું કોઈ નથી, જુદું કાંઈ નથી. જે આ બધું એક જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર રૂપે જુએ છે, જાણે છે અને અનુભવે છે, તો એ જ છે. કારણ કે તમે એને ઓળખી લીધું કે આ સઘળું આકાશથી પૃથ્વી સુધી બધું જે કાંઈ છે કે અનંત, જે આકાશ ગંગા છે, અનંત સ્ટાર્સ છે, તારા છે, અથવા તો એક એક તારા સૂર્ય કરતા મહાન સૂર્યો છે, એવા અનંત મહાસૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે, અનંત જીવ છે, અનંત જગત છે, અનંત અવતાર છે, અનંત શક્તિ છે, એમ તો અનંત રૂપ છે. તે અનંત રૂપ બધું એક જ પરમાત્મા છે. પણ એમાં એક રૂપ એવું છે વ્યાસ, કે જેમાં પરમાત્મા પોતે સંપૂર્ણ પ્રકાશ્યા છે. એટલે જ્યારે પરમાત્મા તરંગ રૂપમાં રહ્યા હોય ત્યારે પોતાના તરંગ રૂપે વ્યક્ત કરે છે કે હું આ છું, બધા મારા હું આ દેહ છે, આ મારો દેહ છે, પછી મારા કર્મ વિજ્ઞાન જે છે, પછી મારા મન બુદ્ધિ ચિત્તાંકાર છે, મારા પ્રાણ છે, મારી પ્રકૃતિ છે, સત્વગુણ છે, ઉત્તમ ગુણ છે, અમારો પુરુષ દેહ છે, સ્ત્રી દેહ છે, અમારો જન્મ છે, પછી બાળક છું, કિશોર છું, તરુણ છું, યુવાન છું, પ્રૌઢ છું, વૃદ્ધ છું, દેહાંત છે, ક્યાંક રોગ છે, ક્યાંક નિરોગ છે, સમજાય, ક્યાંક સ્વસ્થ છે, ક્યાંક અસ્વસ્થ છે, ક્યાંક શાંત છે, ક્યાંક અશાંત છે, ક્યાંક સુખ છે, ક્યાંક દુઃખ છે, પણ પોતે બીજું કોઈ નથી. આ તમે અત્યારે આ બધું જે જોઈ રહ્યા છો, જાણી રહ્યા છો, અનુભવી રહ્યા છો, એ આખો એક જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર જ છે. જુદું બીજું કોઈ નથી અને જુદું બીજું કાંઈ નથી અને જુદું બીજું કાંઈ થતું નથી. મહાસાગર પોતામાં એ પરમ શાંત હોય કે એ હિલોલ કલોલ કરતો હોય, જળ હાલતું તૂલતું હોય, સમજે, અનંત લીલા લહેર હોય, અનંત હિલોલ કલોલ હોય, તો પણ એ મહાસાગર સર્વ અવસ્થામાં આ બધું આ સગુણ પરમાત્મા. પણ આવો પ્રકાશ વ્યાસે કરે. વ્યાસ એક તરંગ છે, વ્યાસ મહાસાગર છે, પણ એ પછી પરમાત્માના પોતાના અંદર પરમાત્મા છે. બધા તરંગ છે પોતામાં અંદર પરમાત્મા છે, પણ વ્યાસ એવો તરંગ છે જેણે પોતામાં પરમાત્માને અનુભવ્યા અને વ્યક્ત કર્યા. એટલે એમણે મહાભારતમાં ગીતા આપી, એમણે અધ્યાત્મ રામાયણ આપ્યું, કામપુરાણમાં ગુરુ ગીતા આપી, એમણે શિવ મહાપુરાણ આપ્યો, ભગવતી દેવી ભાગવત આપ્યો, એમણે બધું આપ્યું. એમણે 18 પુરાણ આપ્યા, બ્રહ્મસૂત્ર આપ્યું, વેદાંત દર્શન આપ્યું. એટલે કંઈ બાકી પણ એ કોને માટે? જે પોતે પરમાત્મા છે અંદર, પણ તરંગ રૂપે થયો છે, એટલે પાછો પોતાના પોતે પરમાત્મા છે એવો પ્રકાશ. પરમાત્મા તો છે, જેમ કે આપણે પરમાત્મા તો છીએ અંદર, તો બધા તરંગો અંદર તો પરમાત્મા મહાસાગર જ છે. પણ હું આ તરંગ છું એમાં આવી ગયા ને, એટલે પાછું પરમાત્મા વ્યાસ રૂપે પ્રગટ થઈ, અરે હું આ તરંગ નથી, હું મહાસાગર. બધાય બધું કોઈ પણ તમે તો બોલું તો છો કે કણ કણ મેં ભગવાન, કણ કણમાં પરમાત્મા વ્યાસ પ્રગટ. અને અપૌરુષ કહેવાય, પરમેશ્વરની વાણી અપૌરુષ છે. વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બધા મહાવાક્યો પણ છે. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમાત્મા, બ્રહ્મ, પ્રજ્ઞાન, બ્રહ્મ. એ વેદોના તત્વજ્ઞાનનો સાર એટલે પરમાત્માનું સ્વરૂપ, એને વેદાંત છે. પરબ્રહ્મ કહે છે. એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, પણ છતાં આપણે એના સ્વરૂપનો સંપૂર્ણ અનુભવ કર્યો છે. જેમ વ્યાસે કર્યો છે, વશિષ્ઠે કર્યો છે, વાલ્મીકે કર્યો છે, પુરાતન સિદ્ધો, સનાતન, સનત, એ લોકો સનાતન સનકાદિ એમણે કર્યો છે.
અષ્ટાવક્રે કર્યો છે, યાજ્ઞવલ્ક્ય કર્યો છે, બધાના નામ આવે વેદોમાં ઉપનિષદોમાં એવા. અને અગસ્ત્ય મુનિએ કર્યું છે એ બધા આપણે પણ સંપૂર્ણ સ્વાનુભવ કરે કે આ બધું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મામાં છે અને કોઈ તરફ જોતો નથી બધો. તો અહીં શું થાય છે કે એ બધાની અંદર બધાના પોતાના જે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા માગર છે એ પ્રકાશ એટલે પોતાને જાણે પોતે કે ભાઈ હું આ તરંગ માન્યો છે મને, પણ હું આજે આખો જે પરમાત્મા માસાગર છે એટલે આટલો ભાગનો ભેદનો તરંગો નથી, પણ હું એ આખો માસાગર થાય જ ને અનુભવ, બધાને થાય જ ને અનુભવ. આખો માસાગર છે તો એમાં સહજ છે. અને પછી પોતે આખો માસાગર પોતે પોતામાં આનંદ તરંગો રૂપે થયો છે એ પોતે જ છે. પણ ત્યાં એમ થયું કે માસાગર પોતે એવું ધારે કે હું તરંગ શુદ્ધ પાછો આ પ્રકાશથી જાણે, એટલે એનું કાંઈ અજ્ઞાન ને જ્ઞાન નથી, એ પોતે જ છે. પોતાને તરંગ રૂપે માનવું એ પોતે જ છે અને એ અજ્ઞાન, અને પોતાને માસાગર રૂપે જાણવું એ પોતે જ છે જ્ઞાન, પરંતુ પોતે જ નહીં ખ્યાલ. એટલે અજ્ઞાને પોતે છે, જ્ઞાને પોતે. અને આ તરંગ પણ હું બદ્ધ છું અને મને આત્મ સાક્ષાત્કાર થયો કે બ્રહ્મ જ્ઞાન હું હવે મુક્ત છું. તો એ બધે હું અનંત પરમાત્મા માસાગર અનંત રૂપે ઉત્પન્ન થયો છું. તો ઉત્પત્તિ પણ એ છે અને રહ્યો છું, સ્થિતિ પણ અને પાછું લય પામું છું. તો અનંત તરંગો એની ઉત્પત્તિ તોય માસાગર, એની સ્થિતિ તોય માસાગર, અને લય તોય એટલે પરમાત્મા આદિ મધ્ય અંત નહીં, ભેદ પરમાત્મામાં ભેદ નથી. તો કોઈ એમ કે અમને આવો અનુભવ કેવી રીતે થાય? તો જે આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે એવું દર્શન કરે અને એમાં કોઈ ભેદ નથી. આખો મહાસાગર પરમાત્મા પોતે જ છે, બધું. શત્રુ એ છે ને મિત્ર એ છે ને પોતાનું એ છે ને પારકું એ છે, ઊંચે એ છે ને નીચે એ છે, ગરીબ એ છે ને તવંગર એ છે, રાય એ છે ને રંગ એ, સ્ત્રી એ છે ને પુરુષ એ છે, બાળક એ છે, યુવાન એ છે, વૃદ્ધ એ છે, મોટો એ છે, નાનો એ છે, સમજે, વિદ્વાન એ છે ને મૂર્ખે એ છે, સંસારી એ છે ને ત્યાગી એ છે, કોઈ ભેદ નહીં. પરમાત્મામાં પોતાના તરંગો અને એમના નામરૂપ ને એમના ઉત્પત્તિથી લઈને કોઈ ભેદાભેદ નથી, કારણ કે પોતામાં પોતે એને પોતાને કાંઈ એમાં અજ્ઞાને નથી થતું, ને જ્ઞાને નથી થતું, ને બંધે નથી થતો, ને મોક્ષે નથી થતો. એટલે એવી રીતે વશિષ્ઠે પણ એ પ્રકાશ કર્યો, વ્યાસે પણ એ પ્રકાશ કર્યો, વાલ્મીકીએ પણ એ પ્રકાશ કર્યો, અગસ્ત્યે પણ એ પ્રકાશ કર્યો, યાજ્ઞવલ્ક્યે પણ પ્રકાશ કર્યો, અષ્ટાવક્રે પ્રકાશ કર્યો, દત્તાત્રેય પ્રકાશ કર્યો, સનકાદિકે પ્રકાશ કર્યો. પણ આ બધાનો સાર અહીંયા તમને આખા પ્રકાશનો સાર થાય છે. આ સાર શું છે? એક જ શબ્દમાં પરમાત્મા. જેને આ સાંભળ્યું એટલે એને થઈ ગયું કે આ વાત તો સાચી. તો પરમાત્મામાં તો કોઈ મિસ્ટેક છે જ નહીં. વધારે તો વધારે સંભળાય પાછળ સંભળાય? હા કે સંભળાય? પૂછી દઉં. એમાં શું હોય? કોઈને કામની તકલીફ હોય તો આગળ આવી જાય. કોઈને કામની તકલીફ હોય ને તો આગળ આવી જાય. જો અમે કહીએ તમને આ અવાજ આવે ને, અવાજ આવે તો અમારે કામની તકલીફ છે એટલે અમે એકદમ નજીક બેઠા છીએ. અવાજ પરમાત્માનો છે, અમારો નથી, પણ અમને ઓછું સંભળાય છે એટલે અમે પરમાત્માની નજીક બેઠા. તમે સમજાય? તમે દૂર બેઠા તો ઓછું સંભળાય તો એ નજીક આવી જાય. સંભળાય? એમ પરમાત્માથી વધીને કાંઈ છે? બીજું છે જ નહીં. પછી વધારે ઓછું કે હવે કેમ છે? બોલજો, બોલજો. રણકો આવ્યો બરાબર? આ પરમાત્માનો રણકો છે, આ તમને દેખાય છે એનો નહીં.
જે માઇકના રણકાર પરમાત્માનો રણકો કે જાય ખરા છે ને? કેટલાય વર્ષોથી બધા આવે છે. અમે આ દેશમાં આવ્યા એટલે નાના હતા, એટલે બધા આ નાના સકડા બાપજી એમ કહેતા, નાના સકડા બાપ. 1976 આ દેશની ધરતી પર પગ મૂક્યો. 1976 આ 2024 એટલે 48 વર્ષ થયા. કેટલા છે? 48 થયા. 76 અને 24 એટલે 48 થયા. એમ અત્યારે 26 વર્ષ વાળા તો બેઠા જ થયા. કોઈ 26 નહીં, 46, કોઈ 46 વર્ષ વાળો, કોઈ 47 વર્ષ વાળો છે બેઠા છે કે નહીં? બાજુ માધાપ્રભુને સંભળાતું નહીં હોય. માધાપ્રભુ સંભળાય છે? સંભળાય છે? તો 46 વર્ષથી આવતો હોય હાથ ઊંચા કરે. જોજો પાછળ, જોજો સાહેબ, અરે પાછળ જુઓ. 46 વર્ષથી અમારે આવ્યા પછી જન્મ્યા હોય હાથ ઊંચા કરે. અને અમારા આવ્યા પછી મરી ગયા હોય તો એમ તો હાથ ઊંચા કરે. અમે લોકોની 5-5 પેઢીઓના દર્શન કરીએ છીએ. હવે તમારે અત્યારે ગુરુ કથાકરને ઉપદેશોના રાફડા ફાટ્યા જ નહીં. તો અમે આ દેશમાં આવ્યા નાના હતા ત્યારે કોઈ નહોતું, અને બધા રાફડા ફાટ્યા ગુરુ કથાકરને ઉપદેશોમાં, અને કેવી બધા ભગવાન થઈ ગયા. પણ પરમાત્મા એક જ છે ને? પરમાત્મામાં કોઈ ભેદ નથી, કોઈ ફરક નથી, સમજે? પણ બધા જુદા જુદા. પેલો કે હું પરમાત્મા, પેલો કે હું પરમાત્મા, પેલો કે હું પરમાત્મા. એટલે પેલા બિચારો ઓછું સમજતા હોય એ ફક્ત લેખાય પરમાત્મા મળ્યા એમ તો શબ્દ સાંભળ્યો હોય. પરમાત્મા સૌથી મોટો શબ્દ છે. કોઈ બધાની વચ્ચે જેનું ઉપર હું પરમાત્મા એટલે પકડે. એના માતા પ્રભુ 46 વર્ષથી આવે. સૌથી પહેલું એને જય પ્રભુ કરેલું. જો સાંભળાય તો છે. એટલે જય પ્રભુ મારું નામ નથી. એ માતાની સાંગળી ઊંચી કરજો. એ ઊભા હતા. જય પ્રભુ વાળા આ બદપુરા માધા વિશા અને વરસોડામાં આચાર્ય હતા, પ્રિન્સિપાલ. અને મેં ગોડિયા માધ્યમમાં એકલા હતા અને આવી આ ગંજીએ નહોતું પહેર્યું અને ફૂલાટી વિચરતા હતા અને આવ્યા ત્યાં અને કે જય પ્રભુ. અમે કીધું જય પ્રભુ, અમારું નામ નથી જય પ્રભુ. આ માધા પ્રભુએ કીધું જય પ્રભુ, અને જય પ્રભુ. ઘણા નથી કીધું 200 વર્ષ ઉત્તર વર્ષની અંદર જય શ્રી કૃષ્ણ, કોઈ જય સિયારામ, કોઈ હર હર મહાદેવ નથી કહેતું, કોઈ જય ભગવાન કે જય શ્રી હરિ કે. એ તો ભગવાન તો પરમાત્મા તો પરમાત્મા છે, એમાં કાંઈ નામનો ભેદ કોઈ ભેદા નથી છે ને? તો જય પ્રભુ અમારું નામ નથી, સમજ્યા? અને નામીની નનામી નીકળે, અનામીની કોઈ દિવસ નનામી નો નીકળે. એટલે સમજો તો કે એમને તાળી પાડો. નામીની નનામી નીકળે, આ અનામીની નનામી કોઈથી નો નીકળે. તમને પૂછે તમારું નામ શું? તમે મને નથી ઓળખતા? હું ગભો, હું ઢેરખો, હું ગામડો. આમ બધે તો નનામી નીકળવાની. આ અનામી છે. પરમાત્મા અનામી છે. નામ તો માણસે પાડે. બ્રહ્મ અને આત્મા અને ચિદાકાશ ને સચ્ચિદાનંદ ને બ્રહ્મ, ઈશ્વર ને ભગવાન ને પ્રભુ ને રામ ને કૃષ્ણ ને શિવ ને શક્તિ ને દત્ત ને ગણપતિ ને હનુમાન ને ભગવાનને કેટલા બધા નામ પડ્યા. જેમ એક બાળક જન્મે તેને ઘણા બધા નામ હોય. ગુલામનું નામ હોય જુદું, પછી રાશિથી નામ હોય જુદું, નથી નામ. કેમ અમે નાના હતા એટલે પાડોશમાં જતા એટલે વૈષ્ણવ હતા. વૈષ્ણવ હતા ને એટલે એ કૃષ્ણનો તો લાલો કે ને એ લોકો અમને લાલ બાબો કહેતા હતા. પણ અમે લાલ નથી, એમ તો કાળા છીએ. પણ હવે કહેતા હતા એનું કાંઈ નહીં. એટલે એ તો કે થોડું થઈ જાય છે. અને બધા કે જે અમે લોકોએ નામ પાડ્યા છે ભગવાનનું, એ નામ પડે તો મને શું ભગવાનનું સ્મરણ થાય, યાદ રહે. એટલે બધા નામ પડે. કોઈનું નામ શંકર પડે, કોઈનું નામ રામ પડે,
એને પાડે છે બધા નામ છે. ભગવાનનું નામ પડવાનું કારણ છે કે ભગવાનનું સ્મરણ થાય, પણ સ્મરણથી અટકવું ન જોઈએ. પછી દર્શન કરવું જોઈએ, પછી અટકવું ન જોઈએ, પછી અનુભવ કરવો જોઈએ, પછી અટકવું ન જોઈએ. આપણે પરમાત્માનું સ્મરણ કર્યું કે હા આખો પરમાત્મા છે. એનું નામ પાડ્યું પછી સચિત આનંદ. એ નામ છે, નામ નથી એકચ્યુઅલી, નામ પાડ્યું ઓળખ માટે. આપણે આ બધું દેખાય છે એમાં ઓળખવા માટે ભાઈ પરમાત્મા કે સ્વરૂપ શું છે? સત. તો સત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. સત એટલે શું? હું સાચો છું એમ ન કહેવાય, હું ખોટો છું એમ ન કહેવાય, હું સારો છું કે નરસો છું એમ ન કહેવાય. પરમાત્મા કેવું સ્વરૂપ છે? કેવું સ્વરૂપ છે? સૌથી મોટું કોણ? પરમાત્મા. તેને ઓળખવા માટે કીધું પરમાત્મા સત છે. એને આપણે વધારે ખુલ્લું કરીને કહીએ તો અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. એટલે કોઈ જગ્યા ખાલી નથી. જેમ તરંગ છે એટલે પરમાત્મા પોતે મહાસાગર પોતે જ તરંગ થયો, તો તરંગ બધું જુએ કે ઓહો તો મહાસાગર છે ને, તો જળે છે ને, તો તરંગ હોય છે ને, એવું જુએ ને. તો તમે કોઈ પણ રૂપ કર્યું હોય પરમાત્માએ, તમે પોતે જ પરમાત્મા, અને કોઈ રૂપ કર્યું હોય રૂપથી જુઓ તો તમને બધું રૂપ દેખાય. તમે પોતે જ પરમાત્મા, કોઈ રૂપ કર્યું હોય તો આ તરંગ છું, તો તમને બધા તરંગો દેખાય. અને પાછા અંદર તમે અનુભવો ત્યારે આ તો બધું અંદર તો બધું પોતે એક જ પરમાત્મા છે. તો હું અંદર તો પરમાત્મા જ છું, હું તરંગ નથી. તો તમને તરંગ ન દેખાય, તો તમને આખો પોતે આખો પરમાત્મા અનુભવાય. એટલે સ્મરણ છે એટલે અટકવું છે, પછી દર્શન કરવું કે આ આખો આનંદ ચૈતન્ય પ્રકાશ, સત ચૈતન્ય આનંદ પરમાત્મા. આપણે સત કીધું, પછી ચિત્ત શબ્દ છે, ચૈતન્ય. પરમાત્માને ઓળખવા માટે આ શબ્દ બનાવ્યા. શબ્દ નથી, પરમાત્મા કોઈ વિચાર, વાણી, શબ્દ, અર્થ નથી. એ તો ધરેલું રૂપ છે. એ છે ખરો પરમાત્મા રૂપે બધું પરમાત્મા. સમજે? પણ જે નામ નથી, રૂપ નથી, ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, લય નથી, પ્રકૃતિ નથી, પ્રાણ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, જ્ઞાનેન્દ્રિય નથી, કર્મેન્દ્રિય નથી, દેહ નથી, દ્રશ્ય નથી, પંચભૂત નથી, આકાશ, વાયુ, તેજળ, પૃથ્વી નથી, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર નથી, સપ્ત ધાતુ નથી, પંચભૂત નથી, અને આ ભૂત દ્રશ્ય નથી. આ બધા તો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત મહેશ્વર, અનંત કોટી મહેશ્વર લહર, અનંત કોટી મહાશક્તિ લહર, અનંત કોટી મહાકલ્પો લહર, અનંત કોટી મહાસૂર્યો લહર, અનંત કોટી બ્રહ્માંડો લહર. લહર સમજો? તરંગ સમજો? વેવ્સ. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? મહાચૈતન્ય પ્રકાશ. એટલે ચિત્ત ચૈતન્ય, મહાચિત્ત વત્તા ચિત્ત એટલે ચૈતન્ય, ચેતયથી પ્રકાશયથી, આ બધું પરમાત્મા પ્રકાશી રહ્યા છે. આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્મા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એ પોતામાં પોતે પ્રકાશ છે. આ બધું પ્રકાશી રહ્યા છે. મહાસાગર પોતામાં પોતે પ્રકાશી રહ્યા. તો ચિત્ત ચૈતન્ય, અનંત સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ ચૈતન્ય. અને આનંદ, સત ચિત્ત આનંદ, અનંત સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ આનંદ. સત ચિત્ત આનંદ, અનંત સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. સત અનંત સર્વવ્યાપી, કોઈ મર્યાદિત સીમિત નહીં, માપનું નહીં, અનંત સર્વવ્યાપી, પરિપૂર્ણ, કોઈ જગ્યા ખાલી નહીં. કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી. એટલે સર્વ, આજે શું કર્યું બધાને? સર્વ પરમાત્માને જય પ્રભુ. કોને જય પ્રભુ કર્યું?
સર્વ પરમાત્માને સર્વ પરમાત્મા છે, પછી સર્વ પરમાત્માને જય કરો છે ને. તો આજે કોઈ નિકોરા આપણે ગયા હતા આંબાની છે, તો ત્યાં મહેશ ગયા જેને બાપુજીએ ખૂબ લાગી હે ને. ડેલી સર્વિસ ખબરદાર બ્રહ્મદેવ હતા, સંપૂર્ણ ભગવાનનું માનો છે કે નહીં. ધનંજય પ્રભુ રેગ્યુલર હતા, ધનંજય પ્રભુ હે ને. તેમને ચિરંજીવ મહેશ પ્રભુ તમારો બર્થડે છે, હેપી બર્થડે ટુ વ્યાસ મુનિ અને હેપી બર્થડે ટુ મહેશ મુનિ. બે મુનિને હેપી બર્થડે કરી દીધા. હેપી એક મારો બર્થડે છે, ધનંજય પ્રભુ અને ચિરંજીવ વચ્ચે નાના સૌથી સૌથી નાના. એટલે અમે કીધું હેપી બર્થડે ટુ વ્યાસ મુનિ, એમનો જન્મતિથિ જાય, અને હેપી બર્થડે ટુ મહેશ મુનિ. એટલે માતા કાંઈ થોડું જન્મે છે કે જીવે છે કે લય પામે છે, એ પોતે તરંગરૂપ ધરે એટલે ઉત્પત્તિ સ્થિતિ લય દેખાય. બાકી તરંગ તો એને ધરેલું રૂપ છે, પોતાનું સ્વરૂપ તો મહાજાગર જ છે, એટલે એમાં ઉત્પત્તિ સ્થિતિ લય નથી. સમજાય? પરમાત્મામાં જન્મ વિકારના નથી. એટલે તમે જો આખો પરમાત્મા અનુભવો તો તમને જન્મ જીવન મરણનો અનુભવાય. તમે પછી આ હું છું, આ બીજા છે, મારું છે, બીજાનું છે. સમજે? હું જન્મું છું, જીવું છું, હું માન કરું છું, રાગદ્વેષ કરું છું, બડા છોટા ભલા ભલા કરું છું, બધા ભેદાભેદ કરું છું, પછી મરું છું. એવું ન થાય, અજરમર થાય. તમે જો આખો અનંત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા માસાકર અનુભવો તો પછી તમને જન્મ મરણ ન લાગે, સુખ દુઃખ ન લાગે, હું તો માનવતાનું ન લાગે, રાગદ્વેષ ન લાગે, સ્ત્રી પુરુષ ન લાગે, ગરીબ કામદાર ન લાગે, રાયરાજ ન લાગે, મોટો નાનો વધુ ઓછો ન લાગે, સારું નરસું ન લાગે, સત અસત સાચું ખોટું ન લાગે, અને વિદ્વાન મૂર્ખે ન લાગે, સંસારી ત્યાગી ન લાગે, અને બાળક જુવાન મૂર્ખે ન લાગે, અને સ્ત્રી પુરુષે ન લાગે. જેમ 5 વર્ષની અંદરનું બાળક હોય તો એ ભગવાનનું રૂપ કહેવાય, એનામાં સ્ત્રી પુરુષનું ભેદજ્ઞાન ન હોય. તો પરમાત્મા એવો છે, કારણ કે પોતે જ છે બધું, અને પોતામાં તો પોતે જ છે, એક જ છે, આખો એકલો. એમાં તો કોઈ ભેદ છે જ નહીં. એટલે પરમાત્મામાં કોઈ ભેદ નથી. તો જે પોતાના તરંગમાં પરમાત્મા પોતે જ, તમે પોતે જ પરમાત્મા તરંગ રૂપ થયું, જેમાં પાછું પોતાના પરમાત્મા અનુભવી જાઓ તો પછી કોઈ ભેદ. તમે આખો મહાસાગર છો. આ બધા તરંગો રૂપ કોણે ધર્યું છે? અનંત પરમાત્મા મહાસાગર. અને આ તરંગ રૂપ ધર્યું તો પછી તમે અંદર જાણી લીધું, જોઈ લીધું, અંદર જોઈ લીધું, જાણી લીધું, તરંગ પોતાને ત્યાં જોયું, જાણી લીધું. હવે પોતે આખો અનંત પૂર્ણ સત ચૈતન્ય અનંત મહાસાગર. પછી તમને ભેદ ન રહે. તમે મહાસાગર છો તો તમે તો એક જ છો, આખો અનંત છો, પૂર્ણ છો, સમાન છો, એટલું તમારામાં કોઈ ભેદ નથી. તો એવી રીતે જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય, દર્શન કર્યા હોય, અનુભૂતિ કરી હોય, તો એને બધું પોતામાં પોતાનું સ્વરૂપ જ અનુભવાય છે. આ માતા વિચાર હતા, જય પ્રભુ કર્યું એને બદપુર અમે ગયા હતા. બદપુરે ગામમાં પ્રસાદ રાત થઈ ગયા, એ અમે સુખેપુર બે ગયા. એટલે આખું ભરાઈ ગયું મંદિરને બહાર ઉભા હતા, જગ્યા નહોતી, 500 જેવા ભાવિકો. એટલે માતા પ્રભુ અમે તો સ્વામીજીને અમે તો પરમાત્મા જાણીએ છીએ, અનુભવી છે. એટલે નહીં, અમે બધામાં પરમાત્માનું દર્શન કરીએ છીએ. બધું 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 કાંઈ બાકી નહીં. અમે તમારા બધામાં પરમાત્માનું દર્શન કરીએ છીએ, એમાં અમે ખરેખર તો બધું પરમાત્મા, એમાં અમે પરમાત્મા, અમે એકલા પરમાત્મા નહીં. શું કીધું? સમજાય? અમે તમારા બધામાં પરમાત્માનું દર્શન કરીએ છીએ, એમાં અમે ખરા કે નહીં? સમજાય? આ બેઠા એટલે કઈ મોટા નથી જવાય. આ તો દેખાય એટલે બેઠા છીએ. અહીં તમને દેખાય એટલે નીચે બેઠા તો દેખાતો નહીં. જ્યાં દેખાણું જોઈ ન કરતો. જોવું હોય તો બધું પરમાત્મા જુએ, અને ન જોવું હોય તો કાંઈ ન જુઓ. જોવું હોય
તો બધું પરમાત્મા જુઓ, અને ન જોવું હોય તો કાંઈ ન વચમાં ન રહ્યો. કારણ કે વચ્ચે છે જ નહીં, કારણ કે બધું અનંતપૂર્ણ સત ચિત આનંદ બધાને ક્લિયર થાય. ખાલી હા જ કરો અને પછી પૈસા ગણ્યા કરો. જો બધું પરમાત્મા જોવાનું શરૂ કરી દો ને તો પૈસા ગણવાનું ભૂલી જશો, અને જો પૈસા ગણવાનું ચાલુ કરશો ને તો બધું પરમાત્મા છે એ જોવાનું રહી જશે. આ ટૂંકી વાત છે, શોર્ટ એન્ડ સ્વીટ. બધાને બેસવાની જગ્યા છે કે નહીં? અલ્યા આ બધા આવે છે એની જગ્યા છે? બળદેવ પ્રભુ જગ્યા શોધે છે. મળી જગ્યા? નહીં તો જગ્યા ન હોય તો આ બધાને આગળ ખસેડ્યો. હા, પાછા કે અમને નીચે બેસાડે. અરે ઊંચું નીચું નથી, અમને સાંભળું તો ખરું, અને અમે તમે નથી બધું કરવું. આંખોમાં અસર શું કહે? ક્લિયર છે? પાછા કે અમે બધું વેદ વેદાંત ભણ્યા એમ તો આવતું નથી. પાછા એમ છે આમાં બધું આવે છે, આમાં કાંઈ નથી એવું કાંઈ નથી આવતું, અને બધું જ છે એવું બધું આવે. પરમાત્મા બધું જ છે એટલે આમાં બધું જ આવે. અને એમાં પરમાત્મામાં કાંઈ નથી એવું કાંઈ નથી, માટે કાંઈ નથી એવું કાંઈ આવતું નથી. ક્લિયર? એટલે આજે તમે અહીંથી શું લઈ જશો? વ્યાસ પૂર્ણિમા. તો વ્યાસ મુનિએ પોતે તરલ છે પણ પોતે પરમાત્મા છે, પરમાત્માએ તરલ રૂપ કર્યું. એમ આ બધું રૂપ છે એ પોતે પરમાત્મા છે, આ બધું રૂપ પોતે પરમાત્માએ કર્યું છે. માટે વાસ્તવમાં તો મહાસાગર જ છે, તરણ છે મહાસાગર, એટલા બધું રૂપ છે પરમાત્મા. એટલે જે આ બધું રૂપ છે કીડીથી કુદરત, તમે સૌથી મોટા મોટો ઈશ્વર કહેતા હોય તો ભાઈ સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, આનંદ પ્રેમમય છે, સર્વકર્મય છે, અહેતુ કૃપા સિંધુ છે ને, અને આપણે એનું સર્વ લઈએ એટલે એની કૃપાથી આપણે તરી જઈએ, શાંતિ પામીએ કે કલ્યાણ પામીએ, એમ તમે માનો તો મોટા મોટા ઈશ્વરથી લઈને નાની માટીની રજ સુધી, કીડી સુધી, તણખલા સુધી એ આખો પરમાત્મા મહાસાગર છે. એમાં કોઈ ઈશ્વરનો કે માટીની રજનો ભેદ નથી. આખો જો તમને આખો પરમાત્મા મહાસાગર દેખાય, આકાશ જુઓ પરમાત્મા છે, વાયુ જુઓ પરમાત્મા છે, તેજ જુઓ અગ્નિ જુઓ પરમાત્મા છે, જળ જુઓ પરમાત્મા છે, પૃથ્વી જુઓ પરમાત્મા છે. અને અનંત યોની જન્મ જાતિના જીવો, પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ, એક કોશી જીવ અમીબાથી લઈને એ સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર સુધી બધું એક જ પરમાત્મા છે. નો ડિફરન્સ, અનડિફરન્શિએટ. બરાબર? મહાસાગરમાં કોઈ ભેદ નથી, એમ પરમાત્મામાં કોઈ ભેદ, એમ જેમાં કોઈ ભેદ નથી એ પોતે પરમાત્મા છે. પરમાત્મામાં કોઈ ભેદ નથી, એમ જેમાં કોઈ ભેદ નથી તે કોણ છે? એનું રૂપ દેખાય પણ એ તો સ્વરૂપ છે, કારણ કે એ રૂપ જોતો નથી. પરમાત્મા પોતાનું કોઈ રૂપ, મહાસાગર પોતાનું કોઈ તરંગ રૂપ જોતો નથી, એ તો પોતાને મહાસાગર છે. એમ પરમાત્મા પોતાનું કોઈ રૂપ જોતો નથી, એ તો પોતાને અનંત પરમાત્મા મહાસાગર જ અનુભવે છે ને રે જીવે. પોતે જ જ્ઞાન છે, પોતે જ અનુભવ છે, પોતે જ તેજ છે, પોતે જ જ્યોતિ છે, પોતે જ પ્રકાશ છે, પોતે જ બોધ છે, પોતે જ ચૈતન્ય છે, પોતે જ હોલ સબ કુછ પરમાત્મા, સબ પરમાત્મા. શું લઈ જશો આજે અહીંયાથી? એટલે કે છે કે હમણાં 11 વાગે આવે એટલે લાડુ આપો, એટલે લાડુ લઈ જઈશું. આ ખરો લાડુ આ છે ગણપતિ બાપાનો. તમને ખબર મહાભારત કોણે રચ્યું? ખબર નથી? ખબર મહાભારત કોણે લખ્યું? યાદ છે? ગણપતિ લખતા હતા, ગણેશ વ્યાસ લખાવતા હતા અને ગણેશ લખતા હતા.
પણ શરતથી કે બંધ નહીં રહેવાનું. હા, કન્ટિન્યુઅસ. આ પણ કન્ટિન્યુઅસ જ છે. આ બંધ નથી રહેતું. પણ આવનારા ભાગ્યા છે કે આવે, પણ આ તો અખંડ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ. બરાબર. પણ હવે એવું છે, એકાદ વાર આવી જાય તો આખો મહાસાગર દેખાઈ જાય. કારણ કે મહાસાગર પાસે તમે જાઓ, એક જ વાર જાઓ એટલે આખો મહાસાગર દેખાય છે. મહાસાગર તો પોતામાં કન્ટિન્યુઅસ છે, અખંડ છે. પણ કોઈ તરંગ મહાસાગરને જોઈ જાય તો બધી આખો મહાસાગર. એને કાંઈ એવું નથી કે એક વાર કે બે વાર કે અનેક વાર. આખો તો પોતે જે છે મહાસાગર તો પરમાત્મા. એટલે આ આખો પરમાત્મા શબ્દ પ્રચલિત છે, પણ પરમાત્મા પોતામાં પોતે એક તરંગરૂપ ધરીને પછી બધું જુએ છે ને, એ ફરક અહીંયા નથી. ફરક સમજો ને? એ ફરક પરમાત્મા, તમે પરમાત્મા જ છો, આખો પરમાત્મા છે એટલે પછી બધું પરમાત્મા છે, તો તમે પોતે જ પરમાત્મા. પછી તમે પરમાત્માએ પોતામાં અનેક તરંગરૂપ ધર્યું અને પોતાનું એક તરંગરૂપ ધર્યું એટલે પછી પાછું પરમાત્મા એની અંદર પ્રકાશે છે કે બધું હું જ છું. આ પરમાત્મા મહાસાગરે હું જ છું અને બધા તરંગ રૂપે હું જ છું. કોઈ જતું નથી, કાંઈ જતું નથી, કાંઈ જતું થતું નથી. જો તમે હવે અહીંયા કોઈ પરમાત્મા પોતે પ્રકાશ્યા કે બધું હું જ છું, તો તમારા એ પછી એમ કહે છે કે બધા તરંગો, તમારા બધા તરંગ રૂપે હું પરમાત્મા મહાસાગર જ છું. તો તમે જાણી લીધું કે અંદર તો આ બધું પોતે અનંતપૂર્ણ પરમાત્મા મહાસાગર છે. એટલે હું પોતે અનંતપૂર્ણ પરમાત્મા મહાસાગર છું. આ તરંગ છે એ મારું ધારણ કરેલું રૂપ છે. મારા આ અનંત ધારણ કરેલું રૂપ છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી, શું કે બુદ્ધિ, બધું. હા, વનસ્પતિ, ઔષધિ, અન્ન, પર્વતો અને મહાસાગરો, નદી, ઝરણા, સરોવરો, બધું નોલેજ તો આપણું. એવી રીતે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. એટલે જગ્યા છે કે નહીં બેસવાની? છે. હવે તો આ લોકોને આગળ કરીએ. કરવા જ આગળ કે છે? આગળ કરવા જ આ બધા. હા, ચાલો આગળ આવો. આગળ આવો. બસ એટલે હા, ભટકાઈ ન પડી, એક્સિડન્ટ ન થાય. આવા જોઈએ. હવે થઈ ગઈ ક્યાં? આવો આવો આગળ આવો. આ તો બરાબર. આ લોકોને આગળ આવવા દેવા જેવા નથી. હું તો સીધા પ્રેસિડેન્ટ બની જાય, કોઈ પ્રાઇમ મિનિસ્ટર બની જાય એટલે એ પાછળ તમે આ વધારે આગળ એની લાઈન એવું તમે આમાં લાઈન તોડવાની તમે બરાબર છો, તમે તો બરાબર. જગ્યા થઈ? એના નીચે કઈ તો નાનો વધારે તમારે આ તો બધા એમ કે છે કે આ તો આવું કઈક હોય તો રોજ બોલાવું તો રોજ છે આપી. હા, નાનો બીજો કામ થતો હોય. આમાં ઘણા નવા આવ્યા છે એટલે વચનાનું તો આપતો હોય તો આપવું છે. જે આ બધા પાલકોના નવા છે મોટા હોય આ બધાને વચનાનું તો આપો. જે પાછળ જે આવ્યા છે જે વચનાનું વાંચે એવા છે એ લોકો વચનાનું તો લઈ લે. એટલે આજે આખો પ્રકાશ, આખો પરમાત્મા
આ તો અનંત અને પૂર્ણ, વ્યાપક અને સમાન અને અખંડ એક રસ ઘન પરિપૂર્ણ ભરપૂર, કોઈ જગ્યા ખાલી અનુભવાય છે. ખાલી એમને મહા નહીં પડવાનું, આમ સાચું લાગતું હોય તો જ કહેવાનું. સત્ય લાગે છે કે આ બધું પરમાત્મા છે એવું સત્ય લાગે છે બધાને? બહુ થોડાક જ આવી ગયા. જેને આ બધું ભગવાન છે, આ બધું પ્રભુ છે, આ બધું ઈશ્વર છે, આ બધું પરમાત્મા છે, આ બધું બ્રહ્મ છે, એવો અહીંયા પ્રકાશ થઈ રહ્યો છે. આજે વ્યાસ પૂર્ણિમા છે એટલે આજે આપણે આવ્યા છીએ અને તો એવો પ્રકાશ તમે બધાએ સાંભળ્યો? જેને ન સાંભળ્યો હોય એ આંગળી ઊંચી કરે. આમ હાથ આમ લઈ જઈને પછી સાચું આમ કરે. આપણે એમ કરે આંગળી ઊંચી કરે છે. આમ આમ અચ્છા, તો આ બધું જ છે ને, આકાશ અને આકાશમાં બધું જ અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે. તો બધું જ પરમાત્મા છે એવો પ્રકાશ થઈ ગયો છે. એ સાચું લાગે છે? જેને સાચું લાગતું હોય આંગળી ઊંચી કરે. હવે અહીં દેખાય છે ને જેને નથી ઊંચી કરી. એટલે હું વધારે ઊંચી કરું તો મને એક લાખ વધારે આપવાનું. મારા વિષય અનુભવ્યું કે નહીં? અનુભવ્યું. અમે એકલા પરમાત્મા નથી, પણ બધું જ પરમાત્મા. સર્વ પરમાત્માને જય પ્રભુ. સર્વ પરમાત્માને, સર્વ પરમાત્માને. હવે આ જે આખો પ્રકાશ, આખો પરમાત્મા છે એટલે તમે આ રહ્યા છો એટલે પછી તો એમાં શું છે એ કહીએ. તમે જે આખા પરમાત્મા છો તો તમારું સ્વરૂપ તો તમે છો જ, એટલે જાણો જ છો ને, અનુભવો જ છો ને, રહ્યા જ છો. એમ કંઈ નવું કહેવાનું તો પણ કહેવું તો કહીએ કે તમે જે આખો પરમાત્મા છો એમાં શું છે? એ શું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમે જે બધું જે બધા જે બધું જે આખો પરમાત્મા છો, આખો પ્રકાશ છો, તો એ શું છો? તમે પોતે શું છો? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે હું બોલીએ કે સાથે બોલજો, સમજાય છે? બધું જ પરમાત્મા છે. છો તમે બધા જ પરમાત્મા છો, બરાબર? બધું એટલે તમે બધા. આકાશ એ પરમાત્મા છે, વાયુ એ પરમાત્મા છે, તેજ એ પરમાત્મા છે, જળ એ પરમાત્મા છે, ધરતી માતા એ પરમાત્મા છે, અણુ અણુ પરમાત્મા છે, કણ કણ પરમાત્મા છે. છે ને? જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચર, અચર, અણુ અણુ, અખિલ સચરાચર, નાખી નજર ન પહોંચે ત્યાં સુધી અનંત અનંત, અમાપ, અપાર, નિરવધિ, અમર્યાદ, અસીમ, અનહદ, અખંડ, અભેદ પરમાત્મા. પરમાત્મા કેવા કીધા? અનંત, અમાપ, અપાર, નિરવધિ, અમર્યાદ, અસીમ, અનહદ, અખંડ, અભેદ પરમાત્મા. પછી આનું કોઈ માપ હોય? આકાશનું કોઈ માપ હોય? કાચી આકાશ પરબ્રહ્મ પરમાત્મા. તો હવે પરમાત્માનું સ્વરૂપ બોલીએ છીએ. તમે બધા પરમાત્મા છો, આ બધું પરમાત્મા છે. એના સિવાય બીજું પરમાત્મા ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી, અને પરમાત્મા જ પરમાત્મા છે, કહેવાય છે. બરાબર છે? આપણે એક શબ્દ ઉપર જ રહ્યા છીએ. એ શબ્દ નથી પણ એ પરમાત્મા. બરાબર? તો પરમાત્મામાં શું છે અમે બોલીએ છીએ? બધા બોલશો પછી મારી સાથે. અનંત પ્રકાશ, અનંત પ્રકાશ. તમે બધા જે પરમાત્મા છો એમાં શું છે?
અનંત પ્રકાશ. બહુ થોડા બોલ્યા એટલે એમ કે પેલા લાગો તો પછી જોરથી બોલીએ. વચ્ચે તમે ઉભા છે ને રહ્યો એમ ન અપાય. તમે બધું આ બધું પરમાત્મા છે. કોઈ જગ્યા ખાલી અણુ પણ જગ્યા ખાલી નથી. બરાબર છે? તો તમે પરમાત્મા એમાં શું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ. કોણ ન બોલ્યું? આંગળી ઊંચી કરે. બધું પરમાત્મા છે. આખું આકાશ, આખા અનંત સૂર્યો, આખા અનંત બ્રહ્માંડો અને આખા અનંત મહેશ્વર, આખી અનંત મહાશક્તિ, આખા અનંત મહાકલ્પો અને આખા અનંત બ્રહ્માંડો, આખા અનંત અવતાર, આખા અનંત સોટીલય, બધું એક જ, બધું જ અને એક જ. બરાબર છે? પરમાત્મા છે. તો આ આખા અનંત પૂર્ણ પરમાત્મા છે. સત, ચૈતન્ય, આનંદ, શાંતિ. એમાં શું છે? અનંત પ્રકાશ. આ બધું પરમાત્મા છે. અનંત પરમાત્મા છે. એમાં શું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. શાંતિ છે. બધું પરમાત્મા છે. તમે પરમાત્મા છો. કોઈ જગ્યા ખાલી નથી. માટે અનંત પ્રકાશ છોડ, અનંત આનંદ છોડ, અનંત શાંતિ છોડ. એ બધા એવા નાખ્યા બધા. એટલે જે વાંચતા હોય ને જ આપતો, એમ ના આપતા. એ વાંચીને જ આપજો, નહીં તો પશ્ચિમમાં ન જાય. આપ્યા બધાને? જે વાંચતા હોય ને જ આપ્યા. તમે તમારી રીતે આપી દે, તમારા મનથી. તમે કોને કોને આપ્યા? આનંદ પ્રભુ આપે છે કે તમે લોકો આપો છો? તમે આપ્યા જાતે? કોને આપ્યા? કોને આપ્યા? એ કોણ છે? વાંચે છે? એ વાંચશે, એને એની રીતે આપ્યા. જો એ બરાબર નથી. એ અનુભવી નથી. તમે કોને કોને આપ્યા? એ આ બરોબર આપેલ છે. રવિપ્રભુ તેને જે છે ને તેને આપ્યા અને પાછા લઈ ગયા. પોતાના મનથી નહીં આપવાના. જે અનુભવી હોય એને આપવાના. જે કાંઈ દેખાય છે, જે કાંઈ જોવામાં આવે છે, જે કાંઈ જણાય છે, જાણવામાં આવે છે, જે કાંઈ અનુભવાય છે, એ બધું શું છે? આજે બધું દેખાય છે, આજે બધું જણાય છે, આજે બધું અનુભવાય છે, એ બધું શું છે? જો હું કીધું તો ખેર નથી. જો હરિતો ભાઈ જે છે એ કેવું પડે. શું કહે? આ જે બધું આકાશ અને આકાશમાં જે બધું અનંત સંપૂર્ણ અસ્તિત્વ, અનંત સંપૂર્ણ ચૈતન્ય, અનંત સંપૂર્ણ આનંદ, અનંત સંપૂર્ણ શાંતિ, તો બધું જ જે છે એ શું છે? પરમાત્મા કેવો, ભગવાન કેવો, ઈશ્વર કેવો, પ્રભુ કેવો, બ્રહ્મ કેવો, આત્મા કેવો, સચ્ચિત આનંદ કેવો, પણ બધું ભગવાન અનંત પૂર્ણ. બરાબર છે? એ પરમાત્મા આ બધું પોતામાં પોતાનું સ્વરૂપ છે. પોતે એ બધું પોતે થઈ ગયા છે, રૂપ ધરી ગયા છે. બધું એ માસાગર પ્રથમ બધા મોજા રૂપે થઈ ગયો. એવી રીતે એ અનંત પરમાત્મા માસાગર પ્રથમમાં આ બધા રૂપ થઈ ગયો. એટલે એ બધું જે પોતામાં પોતાને જાણે છે, પોતામાં પોતાને જુએ છે, પોતામાં પોતાને જ અનુભવે છે, પોતામાં પોતે જ બધું કરે છે. બરાબર છે? અને પોતામાં પોતે છે. અનુભવે છે બધાને. સાચું લાગે? એને સાચું ન લાગતું એ આંગળી નથી કરે. એ આમ કરીને પછી આમ કરે. અચ્છા,
આ બધું જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આ બધું જ અનંત ચૈતન્ય આનંદ પરમાત્મા છે. આ બધું જ અનંત ચૈતન્ય સત પરમાત્મા છે. આ બધું જ અનંત ચૈતન્ય શાંતિ પરમાત્મા છે. બરાબર છે? અનંત ચૈતન્ય સત પરમાત્મા, અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, અનંત ચૈતન્ય આનંદ પરમાત્મા, અનંત ચૈતન્ય શાંતિ પરમાત્મા. આ બધું મહાસાગર છે. મહાસાગરમાં બધું જળ જ છે, જળ વિના બીજું કાંઈ નહીં. એમાં અનંત પરમાત્મા, મહાસાગરમાં પરમાત્મા જ છે, પરમાત્મા વિના બીજું કાંઈ નહીં. અનુભવાય છે? બધાને સાચું લાગે? જે સાચું ન લાગતું એ આંગળી ઊંચી કરે. એક કોઈ કરી આંગળી ઊંચી પાછળ કોને કરી? તો એ પરમાત્મામાં આપણે ટૂંકમાં 3 શબ્દોમાં કીધું કે એમાં શું છે. તમે બધા પરમાત્મા છો. આપણે શું પરમાત્મા છે? કીડીથી કુંજર સુધી મોટા મોટું ઈશ્વર છે, પરમાત્મા છે. એનાથી લઈને નાના નાનું માટીની રડ સુધી, કીડી સુધી કે તણખલા સુધી બધું પરમાત્મા છે. અનંત પરમાત્મા મહાસાગર. હવે એમાં શું છે એટલે અમે બોલીએ છીએ અનંત પ્રકાશ. કોઈ કોણ ઊંઘી ગયું? અવાજ ઓછો આવ્યો. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હું આ છું એમ નહીં કહેવાનું, બધું પરમાત્મા છે એમ કહેવાનું. હું આ છું એમ નહીં કહેવાનું, બધું પરમાત્મા છે એમ કહેવાનું. અને બધું પરમાત્મા જેમાં શું છે તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સત, અનંત ચૈતન્ય, અનંત આનંદ, અનંત શાંતિ. બરાબર છે? ક્લિયર થઈ ગયું? આજની ગાસપણીમાં બરાબર થઈ? ટૂંકમાં તમે જ્યાં જાઓ ત્યાં, ઘરે જાઓ કે જ્યાં જાઓ, તો કોઈ પૂછે ત્યાં ગયા તો શું સાંભળ્યું? તો શું કહેતો? શું કહેતો? ઘરે જતો એટલે પૂછશે કે શું સાંભળ્યું? બહુ સારું કીધું, બહુ સારું કીધું. એમ નહીં, શું સારું કીધું? આ બધું આ બધું આકાશથી પૃથ્વી સુધી, આ બધું ઈશ્વરથી માટીની રજ સુધી, આ બધું ઈશ્વરથી કીડી સુધી ને તણખલા સુધી, આ બધું એમાં કોઈ ભેદ, કોઈ મોટું નાનું વધુ ઓછું નથી, કોઈ સાચું ખોટું સારું નરસું નથી. વાલ્યો લૂંટારો બ્રહ્મણથી વાલ્મીકી મુનિ થઈ ગયો કે નહીં? એમ જે ત્યારે તો તમે તો ક્યાં લૂંટારા છો? હશો તો નાના હશો. મોટો લૂંટારો તો મોટો પરમાત્મા થઈ ગયો એટલે એ તો પરમાત્મા તો છે ને, ખાલી પોતે તરંગરૂપ કર્યું હતું એટલે છોડી દીધું અને પછી મહાસાગર ઉપડ્યા. તો તમે પણ તમારું તરંગરૂપ છોડી દો તો તમે મહાસાગર છો. હું આ છું એ તરંગરૂપ છે, છો પરમાત્મા જ. એને પોતે જ તરંગરૂપ ધર્યું છે. આ બધા તરંગો છે એ પોતે જ અનંત પરમાત્મા મહાસાગર છે. તો વાલિયા લૂંટારે તરંગરૂપ છોડી દીધું એટલે પોતે અનંત પરમાત્મા મહાસાગર. જે પોતાનું અમે આ તરંગરૂપ છોડી દીધું એટલે અમે અનંત પરમાત્મા મહાસાગર. જે પોતાનું આ તરંગરૂપ છોડી દે પોતે જ પરમાત્મા છે, પોતે જ રૂપ ધર્યું છે, પોતે જ મહાસાગર છે, પોતે જ તરંગરૂપ ધર્યું છે. તો પોતાનું તરંગરૂપ છોડી દે કે હું આ છું તો પોતે જ અનંત પરમાત્મા મહાસાગર છે. બોલો, જુદું કોઈ નથી, બીજું કોઈ નથી, જુદું બીજું કાંઈ નથી અને જુદું કાંઈ થતું નથી. અને આખો અનંત પરમાત્મા મહાસાગર જ છે. અને આ બધા તરંગ રૂપે જોઈએ તો બધું લાગે અને જો તરંગ છોડી દે તો બધું પોતે અનંત પરમાત્મા મહાસાગર જ છે. તમે તરંગ રૂપ રાખો તોય પરમાત્મા તો છો, મહાસાગર તો છો, પણ તમે તરંગ રૂપ ધરીને રહ્યો તો તમને લાગે હું આ છું.
બધું અનંત પરમાત્મા મહાસાગર એક જ છે, બધું સ્વરૂપ તો એક જ છે. પણ જે આ હું આ છું એમ કે સમજાય કે નહીં? એટલે પોતે અનંત પરમાત્મા મહાસાગર તો ખરો જ, પણ હું આ છું એમ કે તો પોતાને તરંગ પણ અનુભવે, અને આ બધા તરંગો અનુભવે. અને જે આ પોતાનું તરંગરૂપ છોડી દે તો બધું પોતે અનંત પરમાત્મા મહાસાગર છે. એમ અમે આ તરંગરૂપ છોડી દીધેલું છે, માટે અમે આખા અનંત પરમાત્મા મહાસાગર છીએ. અમને જે આ જુએ એ અમને ન ઓળખી શકે, અને જે અમે આ તરંગરૂપ છોડી દીધું છે આ રૂપે ન જુએ, અને અમે આખા અનંત પરમાત્મા મહાસાગરથી એ રૂપે જુએ, તો એ પણ પોતાનું તરંગરૂપ છોડીને એ પોતે પણ આખો અનંત પરમાત્મા મહાસાગર જ રહે. અને જો પકડી હશે કે હું આ તરંગ છું માટે આ તરંગ છે, તો એની તરંગપણું છોડે તો જ ઓળખી શકે. તરંગપણું રાખીને કોઈ આખા અનંત પરમાત્મા મહાસાગરને ઓળખી ન શકે. અને આખા અનંત પરમાત્મા મહાસાગર રહ્યા હોય, તરંગરૂપ ન રહ્યું હોય, તો ત્યાં શું પ્રકાશતું હોય? સમજાય? આખા અનંત પરમાત્મા મહાસાગર રહ્યા હોય અને તરંગપણું છોડી દીધું હોય, તો ત્યાં શું પ્રકાશતું હોય? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને તરંગપણું જેવું હોય તો હું અનંત છું, આ મારું છે, હું સુખી છું, હું દુઃખી છું, હું જન્મ છું, હું જીવ છું, હું રાગદ્વેષ કરું છું, અને બધા ભેદાભેદ કરું છું, હું મરું છું. કારણ કે તરંગ રહેતો નથી. અને પછી તરંગપણું છોડ કે હું આ નથી, તો પછી આખો અનંત પરમાત્મા મહાસાગર છે, એ અજર અમર છે, એમાં જન્મ મરણ નથી. તરંગપણું રાખે તો એના જન્મ મરણ છે, ઉત્પન્ન થાય નાશ પામે, આકાર ઉત્પન્ન થાય ને નાશ પામે. અને અનંત આખો પૂર્ણ ભરપૂર ઘન એકરસ અખંડ એકરસ પરમાત્મા મહાસાગર એ તો ઉત્પન્ન નથી થતો, એ તો બદલાતોય નથી અને નાશ પામતોય નથી. તો જે પોતાનું આ તરંગરૂપ છોડી દે હું આ નથી, તો પોતે આખો અનંત પૂર્ણ પરમાત્મા મહાસાગર છે. હવે 11 થઈ ગયા કે સર્વ પરમાત્માને સર્વ પરમાત્માને સર્વ પરમાત્માને સર્વ પરમાત્માને. કોઈ એક જ હું પરમાત્મા નહીં, કોઈ એક જ હું, કોઈ એક જ તરંગ પરમાત્માને નહીં. સમજાય? કોઈ એક જ તરંગ નહીં. સમજાય? સર્વ પરમાત્માને સર્વ પરમાત્માને સર્વ પરમાત્માને. હવે લાડુ મળશે, લાડુ. ગણપતિ બાપા મોર્યા. પ્રસાદ તૈયાર છે? અચ્છા, તો બધા નીચે જવાનું. ક્યાંથી જવાનું? અચ્છા, અહીંનો પ્રસાદ પહેલા લઈ જાઓ. બધા બેસો શાંતિથી, બેસો. કોઈ ઊભા ન થાય, કોઈ ઊભા ન થાય, બધા બેસો. આપવા માંડો. એ નવાને નહીં આપવા દેતા કોઈ. નવાને એ બીનાનું બોલી એ આને નહીં, આને નહીં, આને આપે, આને આપે. બેસી જાઓ. નવાને નહીં આપવા દેતા, નવાને નહીં આપવા દેતા. અનુભવીને આપવા દે. કોઈ ઊભા ન થાય, બધા પ્રસાદ લ્યો. અનુભવી હોય ઊભા થાય. નવા કોઈ ઉભા ન થાય આપવા માટે. એને નહીં, એને નહીં, એને બેસાડ નવાને બેસાડ. જૂના આપે અનુભવી.
એ નવાનું આપે એ આ પાછળ નવા આવી ગયા એ આ
કોઈ જેવું નહીં, આવું નથી અને ભગવાન જ ભગવાન. હવે આપણે જે રાખો છો એ તો કરી નાખો. એને હું નથી, હું તો કરમ. આ દેખાય એ કરમ. અને આખો આનંદ પૂર્ણ ભાષા આખો આનંદ, આખું આનંદ. આપણે એવું ન બોલાય કે કાંતા એના માથાથી અત્યારનો મૂક્યો અત્યાર જ્યાં છે એ અનુભવ છે, એ અનુભવ કરવો જાય છે. સર્વ પરમાત્માનું છે, સર્વ પરમાત્માનું છે. હલો, આ દેખાય છે એ કર્મ છે તેમાં જો આ રાખ્યું ને સર્વ પરમાત્માને બધા બેસો, શાંતિથી બેસો, ઉભા ન થાવ. બધા બેસો, બધા બેસો, ઉભા ન થાવ, કોઈ ઉભા